તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર બપાડાના પાટિયા પાસે આવેલા જય જનની વિદ્યા સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। આજે જય જનની વિદ્યા સંકુલ બાપાડા ખાતે માતૃપિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 2000થી વધારે માતા પિતાઓનું પૂજન થયું, જેમાં માતા પિતા અને બાળક વચ્ચે કરુણ દ્રશ્યો સાથે આ ભાવાત્મક વાતાવરણ ઊભું થયું હતું, જેમાં સાળંગપુરથી સંત શ્રી આર્યન ભગતજી, ડૉક્ટર ભારતીબેન ડી શિયાળ, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીય જનતા પાર્ટી, પૂર્વ સાંસદ ડૉક્ટર ધીરુભાઈ શિયાળ, પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત રાજનભાઈ ભટ્ટ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ ગોહિલ, નાયબ મામલતદાર શ્રી તળાજા વિશાલભાઈ રાજગુરુ, મોડેલ સ્કૂલ આચાર્ય શ્રી ભરતભાઈ ઠંડ, ખરક સમાજ પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા ભાજપ તળાજા ઘનશ્યામભાઈ બારિયા, મહામંત્રી તાલુકા ભાજપ ધરમસિંહભાઈ મકવાણા, વનરાજાભાઈ, પત્રકાર શ્રી લલ્લુભાઈ લાધવા, મહેશભાઈ પાલીવાલ, ઉપપ્રમુખ તાલુકા ભાજપા તેમજ બજરંગ દળમાંથી ગીગુભાઈ, નિલેશભાઈ, RSS કાર્યકર્તા શ્રી અનિલભાઈ તેમજ જિલ્લા કાર્યવાહક કુલદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સાથે સાથે RSS શાખાનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પણ શાળાના હોસ્ટેલના બાળકોએ RSS શાખાનો પ્રત્યક્ષિક કરી ઉજવણી કરી હતી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર સમાજને અનોખું દિશા સૂચન માટે તેમજ સમાજને શુભ સંદેશ પ્રેરણા આપે તેવી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ શાળામાં તેજસ્વી તાલાઓને કલાકુંભ, ખેલ મહાકુંભ, આદર્શ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે બાળકોએ ભવ્ય સફળતા મેળવી તેઓનું શિલ્ડ પ્રમાણપત્ર સાથે સન્માનિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ આયુર્વેદિક ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।